બસ આ નાના દીકરાને લગ્ન થઈ જાય ને એટલે પછી એને જગ જીત્યા. બસ મોટી જવાબદારીમાંથી મને મુક્તિ મળે. હાશે આ વખતે આ નાનકાના સહેલા લગ્ન છે, ધામધૂમથી કરવાસ. લોકો મોઢામાં આંગળા નાખી જાય કે આવા લગ્ન તો અમે કોઈ દી ભાળ્યા નથી. આ હું બા એકલા એકલા વાતું કરો છો તમે? રહોડામાંથી હું આવી. હું કા આ બા એકલા એકલા હું વાતું કરે? સાઈ તો ખરી, જોઉં તો ખરી. હા તો સારું થયું ને તું આવી તો. સાંભળ, હું વિચારું છું, હવે આ નાનકાના લગ્ન છે આપણા ઘરમાં, આ છેલ્લા લગ્ન, અને હવે દૂર દૂર સુધી કોઈના લગ્ન આવતા નથી. તો આ નાનકાના લગ્ન તો એવા ધામે ધૂમે કરવા છે ને કે બધાયને યાદ રહી જાય. અરે બા, તમને એકને જ હરખ થઈ છે ભાઈ લગ્નનો? તમારા કરતાં ડબલ હરખ મને છે કે મારા દેરના લગ્ન હોશે હોશે કરાવું અને વાસ્તે ગાસ્તે આ ઘરમાં દેરાને લઈ આવું. હા, પણ એ કે તે તૈયારી કેવી કરી છે? હંધી તૈયારી થઈ ગઈ છે અને જે તૈયારી નહીં થઈ હોય ને એ પણ થોડા દીમાં હું કરી નાખાય. સારું, હવે જો સાંભળ, તારા ઘરે વાત કરી દેજે હો કે મામેરામાં મને તો એને મોટો હાર જોઈ સોનાનો. બા, આ હું વાત કરો તમે કા કે હું મારા ઘરે મારા બાને એમ કહું કે મારા દેરના લગ્ન છે તો બા તમે હોનાનો 10 તોલાનો હાર લઈ આવજો. હા તો મામેરામાં આપવો નહીં પડે? બા, લગ્નમાં ઓછું આપ્યું છે મારા બાએ. જેટલું બનતું હતું ને એટલું હંધુય લગ્નમાં આપ્યું છે. અને જોવો, મામેરામાં કહેવાનું ના હોય, એને જેટલી હોળ હોય ને એટલું લઈને આવે. હા, બધાય છે ને પોતાની દીકરીઓને તો બહુ બધું દે, પણ જ્યારે એના ઘરે એની સાસરીમાં લગ્ન આવે ને ત્યારે પછી હાથ ખેંચાઈ જાય, પછી એટલું ન દે. પણ મારી વાત સાંભળ, આપણા ઘરમાં તો આ સહેલા લગ્ન છે તો પછી મામેરું હરખું તો થવું જોઈએ ને. અરે બા, પણ આવું ના હોય. હવે આ તમને ખબર છે કે મારા બા બિચારા એકલા છે, મારા બાપુય નથી કે નથી મારે ભાઈ, તો એ મારા બાઈએ એનાથી બનતું એટલું આપણને કરીને આપ્યું ને. આ વાર તહેવારે કેદી મારી બાએ પાછો પગ કર્યો આપે છે ને. અને તમે એમ કહો કે દીકરીના હાહરીમાં તો એ હાર આપશો તો મને જ આપશે ને, મારે જ પહેરવાનો છે ને, તેમાં મારી બા હું કામ કરકસર કરે? પણ બા, હવે તમને ખબર છે કે મારી બાની ઉંમર થઈ ગઈ છે, એનું કર હાલે ત્યાં સુધી, પછી એને પણ કાંઈ જોતું હોય ને મરણ મૂડીનું રાખવા હાટું. હા, કાંઈ ન જોતું હોય, ક્યારે મરણ આવે એ ખબર હોય? હવે એની મૂડી રાખીને શું કરવી છે, કેવી રીતે મરવું એ ઉપરવાળાએ નક્કી કર્યું હોય, આપણે બધું ભેગું ન કરી લેવાય. તમને મારે કઈ રીતે સમજાવવા ને, મને તો એ જ ખબર નથી પડતી. મને એમ હતું કે હવે આ ઘરમાં દેરાણી આવી છે ને એટલે મારા હાહુને કરિયાવરનો હંધોય મોં ઓછો થઈ જાય, પણ નહીં. તમારે હજુ માગવાની ટેવ છે એ ગઈ જ નથી. લગ્નમાં તમે મોઢે માગી તમને વસ્તુ આપી, તમે જેટલું લખીને આપ્યું હતું ને કાગળમાં એના કરતાં પણ વધારે મારા બાથી થયું ને એટલું હંધુય આપ્યું છે, તોય તમે હજી માગ જ કરો છો. બસ હવે તું બોલ્યા જ કરીશ કે મને કંઈક બોલવા દઈશ? હા, તો એણે દીધું ને તો કાંઈ ઉપકાર નથી કર્યો, એણે એની દીકરીને દીધું. હાચું કહે છે, આ તારી માએ તને જેટલું દીધું એમાંથી હું કાંઈ પહેરું ઓઢું છું? કાંઈ મેં માગ્યું, કાંઈ મેં લીધું, કાંઈ મેં જોયું? તો હું એ જ કહું છું કે મારા બા મને હાર આપ્યો તો પહેરવાનો તો મારે જ છે ને, તમારે ક્યાં પહેરવો છે? તો તમે હું કામ ઉપાધિ કરો છો ને હું કામ આવડી મોટી માગણી કરો છો? જોવો, હું મારી બાને કંઈ કહેવાનું નથી. મારી બાને કંકોત્રી દેવા જાય ને ત્યારે મારી બાને ચોખ્ખું જ કહીને આવે કે બા તમારી જેટલી ફર હોય ને એટલું જ કરજો, વધારે કાંઈ ન કરતા. બા, ખાલી મારી બા વ્યવહારે આવીને તાણે ઊભી રહીને તોય સારું લાગે. એવું બધાય મંડે કેવા, તો પછી આપણે આવે હું? મારે એવું કરવું નથી. મેં તને કીધું ને એમ જ કરવાનું છે. તારી માને કહેજે કે હારામાં હારી વસ્તુ અને મોંઘામાં મોંઘી અને સોનામાં તો વજનદાર વસ્તુ આપણને જોઈ. સહેલો પ્રસંગ છે, પછી ક્યાં તારી માએ કાંઈ આપવાનું છે? ઠીક, એટલે તમે મારા દેરને વસ્તુ હાટું પરણાવો છો. આનો મતલબ તો એવો થયો ને કે આ ઘરમાં હાર આવે એ હાટું તમે દેરના લગ્ન કરાવો છો. બાકી તો આખી જિંદગી એને વાંઢા રહે ને. આ તો હેમજો હાલો કે મારા બા છે, ન કરે નારાયણ ને મારા બાઈ નો વધતો તો તમે કોની પાસે મામેરું માગવા જાવ? એ તારી મા માટે તો સારું બોલ. મારી તમને માં નો ઉદાહરણ હોત આપું નો હોત, ઉદાહરણમાં જ બધું હાથું થઈ જાય. વાત કરેશ. હે ભગવાન, કોણ જાણે કેવો જીવ થયો છે ને એ જ ખબર નથી પડતી. ચારે બાજુથી માગવું 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 માગવું, ત્યારે કેમ થયું ઠાઠડિયા બાંધીને જવાના એ આવશે? મેં તારી મા માટે એવું બોલવાનું ના પાડી ને તો મારા હારું હું કામ એવું બોલે છે? જા કામ કર તારું લપલપિયણ. હું મારું કામ જ કરું છું, પણ મારા બાપાએ હું હારની માગણી તો આજે નહીં કરું ને કાલે નહીં કરું. કરવી તો પડશે જ તારે. જો બા, હાર લે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બટા. તું આમ અચાનક હા, કેમ બા. છે?
પણ તમે કાં છે તુલસીજીને મોડા પાણી પાવશો? થોડુંક મોડું થઈ ગયું. તું કે કેમ આવવાનું થયું? આવવાનું તો કામ હતું, પણ આ તમારી તબિયત ખરાબ છે, શરદી થઈ ગઈ છે. હા, થોડુંક તાવ જેવું આવી ગયું તું, દવા લઈ આવીશું, પણ સારું છે. તો તમારે મને કેવડાવું ના જોઈએ બા, તમારી તબિયત ખરાબ હોય તો કે મને મજા નથી એમ. તો પાદી કરમાં મને ઘણું સારું છે. તું જે વાત કરવા આવી ને વાત કેમ મને? તું એમનેમ તો ન જાય. બોલ હાલ, હાલ બેહીને વાત કરવી. ના બા, અહીંયા ઊભા ઊભા આપણે વાત કરીએ છીએ. હા તો બોલ. વાતમાં તો તમને ખબર છે કે મારા દેરના લગ્ન છે હમણાં. હા હો બટા, તમારા લગ્ન બહુ ઓરા આવી ગયા, તૈયારી કરવી પડશે ને. આ તમારે તો તૈયારી કરવી પડે, પણ મારે હારવાર મામેરાની તૈયારી કરવી પડશે. બા, મામેરા હાટું જ આવી છું. મારા હાહુએ મને મોકલી છે. મામેરા હાટું આવી એટલે તાર હા હું લેવા મોકલે? મારા હાહુ એવી જીદ લઈને બેઠા છે કે તારા બાને કે મામેરામાં હોનાનો હાર કરાવીને આવે 10 તોલાનો. અરે 10 તોલાનો હાર? પણ બટા, તાર હાહુને તો બધી ખબર છે કે તારા બાપા હયાતી નથી, તારે કોઈ ભારુડા બીજા કે એના સહારે હું કંઈ પણ તને આપી શકું. હું તો હંધુય સમજુ છું, મારા હાહુને મેં સમજાવ્યા પણ છે, પણ એક વાતની બે વાત નથી કરતા. બસ એવું જ કહે છે કે તારા બાને કહેશે લગ્નમાં આવે ને તો હાર કરાવીને આવે. હું કરવું ને બા એ જ ખબર નથી પડતી. આ કહેવત છે ને કે દીકરી દીધી હોય ને એટલે હારેવાળા જેમ કે ને અમારે કરવું પડે. કાંઈ નહીં બટા, તું ઉપાધિ નહીં કરતી. એક ઘર છે મારી પાસે, તું તારું વેચી નાખી પણ તને હાર કરાવી દે બસ. ના બા, આ ઘર વેચીને શું કરવાનું છે? તમારી પાસે રહેવા માટે એક આશરો તો છે, બાકી છે હું તમારી પાસે મરણ મૂડી હાટું. આ ઘર નથી વેચવાનું, સોયું ચાહે જે થાહે નહીં. જે થાહે નહીં બટા, કાલ સવાર તને દુઃખ થાય નહીં, મારથી નહીં જોવાય. હાજે હું શું કાલ નહીં હોઉં, પછી તારે બધું સાંભળવું પડશે. બા, લગ્નમાં કાંઈ તમે ઓછું આપ્યું? આપણે 7 વીઘા જમીન હતી, એ જમીન વેચીને તમારા લગ્ન કર્યા. તમને એમ કે હું મને કાંઈ ખબર નથી? મને હંધી ખબર છે. અને હવે તમે મામેરા હાટુથી આ ઘર વેચી નાખશો તો કાલ સવાર તમે રહેવા જાહો ક્યાં? તમારું કોણ થાય? અને તમને તો ખબર છે કે દીકરી હારે વહી જાય, હાવ હોહરા હારા મળે તો વાંધો ન આવે. બાકી તમને હાસવશે કોણ? હું કાંઈ તમને હારે તો નહીં લઈ જઈ શકું. બટા, મારું જે થવાનું છે થાય, તું એટલી બધી હું કામ બળતરા કરો છો? ને તારા નસીબમાં હશે ને એટલું તને મળી રહે. ભલે તારે હાવ જીદ લીધી તું તારે હાટું હું 10 તોલાનો હાર લઈને આવી. અરે આ ઘર કદાચ આ શું સૌ તો, બાકી આ ઘરે કોનું છે? આવું હું કામ બોલો છો? ઘરે કોનું છે? આ ઘર તમારું હતું ને તમારું જે હે. તમારે આ ઘરને વેચવાની જરૂર નથી. કંઈક વચ્ચેનો રસ્તો કાઢશો. અને મારા હાઉને તો આદત છે, જ્યારે હોય ત્યારે બસ માગ 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 કરવાની. આ લગ્નમાં તમે જોયું હતું ને કેવડો મોટો કાગળ લખીને મોકલાવ્યો હતો એણે. પણ તમે શું કામ તમારો જીવ નાનો કરો છો? હું એટલે જ નથી આવતી તમારી પાસે. મને ખબર હતી કે તમારી પાસે આવે ને તમે જીવ બાળતા રડવાનું ચાલુ કરી દેવો. મારી દીકરી, તું મારી એક ને એક લાડકી દીકરી છો. દીકરી ગણું કે દીકરો ગણું, તારા સિવાય કોઈ નથી મારું આ દુનિયામાં. આ બધું હું રાખીને હું કરે? હા, જે છે બધું તારું જ છે ને. મારે પહેલાંય દેવું અને પછી દેવું. હું મારો રસ્તો કરી લે, તું ઉપાધિ કરમાં. તો હું ઉપાધિ નહીં કરું તો કોણ કરશે? તમે તો બોલ્યા કે દીકરી ગણું તોય તું છો ને દીકરો ગણું તોય તું છો. તો દીકરો માની ઉપાધિ નહીં કરે તો માની ઉપાધિ કરશે કોણ? બસ બસ કર હવે, તું ચિંતા ન કર, બધું સારું થઈ જાય. માતાજી છે ને આપણી યારે ભરોસો રાખ તું તારે. હા, એ તો ખબર છે. એવું લાગે ને તો હું તમારા જમાઈને વાત કરી. મને ખબર છે કે એ કાંઈક વસલો રસ્તો કાઢશે આમાંથી, અને એને વાત કર્યા સિવાય કંઈ ઉપાય જ નથી હવે આમાં. તે કાંઈ નહીં, વાત કરી જોજે. જો આનું કાંઈક સમાધાન થાય તો ઠીક છે, નકર તો તાર તું હું જાતી નહીં. તારી માં જીવે તું તારે છે. હાલ અંદર હાલ. ના બા, અંદર નથી આવવું. હું ઘેરે જાઉં, હજી ઘરે ઘણા કામ પડ્યા છે, અને આસપાસ અમારા ફૈજી હાવું આવવાના છે. તમને તો ખબર છે કે એનો સ્વભાવ કેવો હશે એ. જો બટા, મોટા છે, કાંઈ પણ બોલે તો બધું સાંભળી લેશે. બે વેણ તને કાંઈ સોટી નહીં જાય. તારા બાપની આબરૂ તું જાળવ છે બસ. પણ તમને મારા હમસે જો આ ઘર વેચું ને તો હાર હાટુથી. બટા, તું આવું હું કામ કહેશો? ના બા, હારું હાલો, જય શ્રી કૃષ્ણ. હું જાઉં અને તમારું ધ્યાન રાખજો હો ને. અને ટાણા હાર દવા લઈ લેજો ને ખાઈ લેજો. તું મારી ચિંતા નહીં કરતી, તું હાંસવીને રહેજે ને બધું કામ સારી રીતે હેલાદેથી ઉકેલજે. હો, હારું લે બટા, હાંસવીને જાજો.
10 તોલાનો હાર. કાંઈ નહીં બેટા, તારા નસીબમાં હશે ને તને ભગવાન દઈ રહે. ઉપાધિ નહીં કરતી. લગ્નની કઈ તારીખ લેવડાવી છે કે હજી વાર છે? તારીખ મને એવું લાગે છે કે આપણા લગ્ન છે ને મોડા થાહે. મોડા? પણ કેમ? કેમ હું આ મારા ભાભી રહ્યા કે નહીં, અને બાએ એવી જીદ પકડી છે કે ભાભીના બા મોટું મામેરું કરે ને તો જ તે લગ્ન આપણે લેવાશે. એટલે હમણાં તો એની કંઈ એવી પરિસ્થિતિ નથી કે મોટું મામેરું આપી શકે. એટલે આ મામેરાની વાતની હિસાબે આપણા લગ્ન મોડા કરવાના એવું? પણ બા નથી સમજતા તો શું કરવાનું બોલો. પણ એવું ના હોય, એ લોકોને જેવી પરિસ્થિતિ હોય એવું મામેરું કરે, અને ના પરિસ્થિતિ સારી હોય ને તો નો પણ આપે. 1000 રૂપિયા આપી દે ને તો એ મામેરું જ ગણાય. એવું ના હોય કે મામેરામાં હોનું જ દેવું પડે, મોટો હાર દેવો પડે. અરે જે કાંઈ હોય એ લઈ લેવાનું હોય. એ બધી વાત હાશી. મેં તો મોટા ભાઈને કીધું ને તો મોટા ભાઈએ તે ઘણા સમજાવ્યા બાને, પણ એ સમજતા નથી તો શું કરીએ બા. પણ આનો કંઈક રસ્તો તો કાઢવો જોઈએ ને. આમાં ભાભી બિચારાનો શું વાંક? એના માવતર બિચારા ગરીબ છે તો ન પોસાય તો ન કરે મામેરું. ત્યારે માવતરમાં એક માસ છે બિચારાને. આ લગ્ન કર્યા ને મોટા ભાઈના ત્યારે કંઈક 100-7 વીઘા જમીન હતી એ લોકોને, એ વેચીને તો કરિયાવરને એવું કર્યું ને હવે પાછા મામેરા હાટું જીદ પકડી માએ તો હવે ક્યાંથી રૂપિયા કાઢે. અમે તો મોટા ભાઈને કીધું કે ના પાડજો તમ તારે, આપણે કાંઈ મામેરું નથી જોતું. તો માં એમ કે હવે લગ્ન નથી કરવાના, જ્યારે એ લોકોને ફર થાય ને તો એ લગ્ન કરશું. તો એમ કરો ને, બાને તમે સમજાવો ને. સમજાવ્યા કે નહીં? ભાઈ સીધી મગજના છે. હવે જૂના મગજ લઈ લઈને બેઠા, રીતિ રિવાજ હોય કે મારે ગામમાં માભો કરવો હોય, દેખાડવું હોય, મારી વહુ પાસેથી એટલું મામેરું આવ્યું હોય. કઈ રીતે આ માભા ને મોહ ને માયા ને દેખાડામાં છે ને આ દુનિયા પાછળ રહી ગઈ છે. આ બાને એટલી સમજ નથી પડતી કે આ છે ને મોભો બતાવવામાં છે ને કઈ ગામના નહીં આવે અહીંયા સાથ દેવા. ઘર મેળે છે ને આ બધું સમજી લેવાનું હોય, બહારનાઓને ખબર એ શું પડે. એ વાત તારી એકદમ સાચી છે. આ મોટા ભાઈને મેં એ જ બેલા લઈ છે. આ કેટલા દી થાય એની યારે અમે તો જ્યાં સુધી કીધું કે બંગડી આપે, પાટલા આપે, ડોક્યું આપે, કે એક વીંટી આપે, કે હસોડું કાંઈ ન આપે, ખાલી પ્રસંગમાં આવીને હાજરી આપે ને આપણા સંબંધી, તોય પ્રસંગ ઉજળો જ ગણાય. અરે હું તો ન્યા સુધી કહું છું કે બાનું કાંઈ પણ ઘરેણું પડ્યું હોય ને એ છે ને મામેરામાં મૂકી દેવાય, એટલે મોભાનું મોભાઈ રહે અને બધી ઇજ્જત આબરૂ હસવાઈ જાય. પણ બાને સમજાવે કોણ? આને એવું કાંઈ કરવું જ નથી કે ત્યાંથી આવે ને તો જ તે, બાકી અમારે કાંઈ કરવાનું થતું નથી. કે લગ્નનું ભલે મોડું થાય, જ્યારે એની પરિસ્થિતિ સારી થાય ને મામેરા દેવા જેવી, ત્યારે જ લગ્ન લેવા છે, ત્યાં સુધી લગ્ન નથી લેવા. તો એટલે આપણા લગ્ન મોડા થાય એમ ને? પણ હું તો નથી ચાહતો કે મોડા થાય લગ્ન. મારે ઉતાવળ તો હોય જ ને લગ્ન કરવાની. તો એક કામ કરો ને, ભાભીને છે ને તમે કહી દેજો મામેરું થઈ જાય. ભાભીને? હા. એ વળી શું કરશે? હું કહું છું ને, ભાભીને ખાલી એટલા સમાચાર દઈ દેજો કે મામેરું થઈ જાય. એ છે ને બાને કહી દે કે મામેરું થઈ જાય એમ, એ હું જોઈ લઈશ. પણ ભાભી ઉપર એ દબાણ કર્યું જ છે બાઈએ કે તું જા તારા બાપની ઘેરે અને તારી માને કે ગમે એમ કરીને મામેરું કરી દે નકર. પણ એ તો તમને કહું છું કે ભાભીને એમ કહી દો કે બાને એમ કહી દે કે મામેરું થઈ જાય, બસ. પછી હું છે ને ભાભીને મળી લઈશ. એમ? હા, હું વાત કરી લઈશ. તું વળી એમ કહેશો કે મામેરું થઈ જાય તો મને કઈ એ છે ને તમારે જોવાનું નથી, એ હું જોઈ લઈશ. એવું? સારું હાલ, છોડની મામેરાની વાત બોલ, કેવી તૈયારી હાલે છે લગ્નની? તૈયારી તો કરવી જ છે. આમ અડધી પડધી તૈયારી થઈ ગઈ. મેં તો આ લગ્નની કંઈક તારીખ આપે ને તો પછી બીજી વસ્તુ લઈ લઉં બધી. અમારે તો શું હોય કે 2-5 જોડી લુગડા હોય, સૂટ શું કે ઓલા વરરાજા પહેરે સાફા ને શેરવાની ને એવું બધું લેવાનું હોય. તે પછી અમારે તો ઘડીક થાય 2-5 દી. અમારે તો ઘણું લેવાનું હોય ને આ તરફથી ને. દીકરીઓને કેટલી માથાકૂટ હોય ખબર છે? કરિયાવરમાં બધી વસ્તુ લઈ જવાની હોય, બધી તૈયારી કરવાની હોય, બધી ખરીદી કરવાની હોય. હજી મારે જો આ પૈણેતરના ઓલા કપડાં લેવાના છે. મારા મામાનો ફોન આવ્યો હતો ને તો એ કે બટાઈ કે પાનેતર કેવું લેવું છે, કે તું ભેગી આવી ને તો એ કે ખબર પડે. કે એ તો ઠીક, પછી આ ઓલા હેરમાંથી કાંઈક ઓલું આમ કરે ને તૈયાર થાય ને એને શું કહેવાય? બ્યુટી પાર્લર. હે? હા, એને બોલાવી કે નહીં? કોઈ તમારે નોંધાય? જાવું છે? મારે નહીં, તારી હાટું નોંધાવી કે નહીં એમ? ઈ બધું થઈ ગયું છે, વાહ ભાઈ. કાંઈ છે ને બાકી રહ્યું જ નથી. હું તો બસ આ તમને મળવા એટલે આવી છું કે અમે કીધું લગ્નની તારીખ આપી કે નહીં. તો એને બ્યુટી પાર્લર વાળીને છે ને મારે તારીખ દેવાની છે. જો આ અત્યારે લગ્નની સિઝન છે ને પછી છે ને તારીખ ન મળે.
બેન કહેજે કે ખરખી તૈયાર કરે. આવું છે આપણે 20-25 હરખી વર્ષ એટલે તમારું કહેવાનું શું થાય છે એટલે હું દેખાવડી નથી એવું એમ નહીં કહું છું દેખાવડી 100 એટલે કહો આ 20-25 વર્ષ નથી આપણે બોલવું મારે થાય તમારી ને હારે. તો આ ડાગા થોડા થોડા પીડ્યા હોય ને સુપાવી દે એમ બરોબર. બોલવું હું જ નથી નથી બોલવું. તું તો આમ જ કરતી હોય રિહાઈને જ વહી જા દર વખતે. દાંત કાઢ. આ જો કેટલી સારી લાગશો દાંત કાઢ દાંત તો. કાઢ્યા ને તો પછી આમ છે ને હસતું મોઢું રાખવાનું તો આપણે બહુ રૂપાળા લાગીએ. હાશ આટલું દબાણ કર્યું ને તો હવે એને એના ઘરે જઈને એની માને કહેવું જ પડશે કે મારી હાવું એ આટલું માગ્યું છે. હવે એની માને એની દીકરીનું જીવન ને સંસાર સારો રાખવો હોય ને તો એ કરી જ દે. બા હા આ શું માંડ્યું તમે? કેમ હું કર્યું મેં? હા તમે વહુને શું કીધું? મેં એને કાંઈ નથી કીધું. વાહ હા એક તો દિવાળી મૂકી દઈને પાછા કાંઈ અજાણો એવી વાત કરે છે. હા દિવાળી હજી નાનકાના લગ્નની તારીખ ન થાવી એ પહેલા ઓલીને મામેરામાં હું તમે માગ્યો એની પાસે શું કીધું તમે મામેરાનું? કાંઈ નહીં મેં એને જે કીધું એ કેમ તને એણે શું કીધું? એ મારી બાયડી છે મને કહે તો ખરી જ ને. હા ગઈ છે એના પિયર હે બાપ. હા આપણે ઘરે પ્રસંગ હોય તો આપણે સામે આલી બધું મગાય. હું કોના હારું માગું છું? અરે કોની હાટું માગો તમે? મારે પહેરી ઓઢીને ક્યાંય જાવું છે? જે આવશે એ ઘરમાં જ આવશે ને અને ઘરમાં આવશે એટલે એ વહુ જ વાપરવાની છે કે નહીં? સમજ તો કાં નથી તું તે ડોબા જેવો. અહીંયા હું તમારે ઘટે છે? તમારે કાંઈ ઘટે છે? હા બારે મેં ખાંગા છે હે અરે અરે પણ એને ફેર હોય એટલું કરશે મામેરું. તમારે શું કામ હાર માગવો જોઈએ એને? એ બધાય આડોશ પાડોશ વાળા જોવાય આવશે ને પૂછશે ખરા તો આપણો વટ ન પડી જવો જોઈએ કે જો મામેરામાં આટલું આવ્યું. હા તમે મારા હારાની પરિસ્થિતિ જાણો છો ને? તમે જાણો છો ને? કોઈ હા. છે અહીંયા કે તમને મામેરું દે? જ્યારે દીકરીના લગ્ન કરે ને માવતર એટલે ખબર જ હોય કે એના ઘરે દેર છે નણંદ છે એટલે મામેરું પૂરવું પડશે એટલે મામેરા પૂરતા એને રાખ્યા જ હોય. હે મારી માં એ પ્રસંગ આવે ને ત્યારે એને પોગે ને એટલું લઈને આવે આપણે કહેવાનું ન હોય. હજી આપણે તારીખ લેવાય જવાની બાકી છે. હા. હજી ખાલી આમ લગ્ન કરવાનાથી નક્કી કર્યું આપણે. હા તો કાંઈ વાંધો નહીં. હં એ લોકોએ બધી તૈયારી રાખી જ હોય અને એ તો છે ને ઓછું દેવું હોય ને એટલે આપણી સામે ગરીબડા બને બાકી હોય બધું એ અંદર ખાને. તું એક ભોળો ને ભોળો રહ્યો. એમ બાપ એવું ન હોય. હા દીકરીઓને બધાને દેવું જ હોય પણ બાપ પાસે કે હોય નહીં તો હું દે તમે મને કહો તો એની પાસે ફરજ ન હોય તો કેટલું દેવાના છે? એ આપણને કે ફર નથી અને બધુંય હોય એની પાસે. હા, વાત જાણે કરે તમે તો મારા હારિયાવાળા ઓળખતા હોય ને એવી રીતે વાત કરો છો. ઓળખું છું. દીકરીને આટલું દીધું તો મામેરામ થોડુંક નહીં દે અને માગીને મેં માગ્યું છે હું એક સોનાનો હાર માગ્યો છે મેં બીજું કાંઈ માગ્યું નથી. પણ તમારે હોનાનો હાર માગીને શું કામ હતું હે? કોની હવે પહેરાવો સોનાનો હાર? અરે વટ તો પડવો જોઈએ ને. આપણે નાનકાના લગ્ન કરીએ તો વટ તો પડવો જોઈએ ને. 5 માણા પૂછે કે એને મામેરામાં હું આવ્યું તો મારે શું કહેવું? ઠેંગો? એ માવડી હા છે ને દેખાડામાં છે ને કઈકની જિંદગી બગડી ગઈ છે. હા ગામને બતાવવાનું જ તમારે કે મને આ એટલું આપ્યું છે એમ એવું? પૂછશે ગામવાળા પૂછશે અને પછી એની આમે હું આમ નીચી નજર કરીને બેહી રહું? ઓલું તો હોય ને તો જોઉં બતાવું કે જો અંધાઈ કરતા મારી વહુ કેવું લાવી છે મામેરામાં. આગા વાલા છા હોય ને તો એકબીજાની આબરૂ ઢાંકવાની હોય ઉગાડવાની ન હોય. હા છે ને હા એ નહીં દઈ શકે તમે માગશો નહીં દઈ શકે તો શું કરશો તમે હે? એ જોતો નથી જોતો મને ખબર જ છે કે એ દેહેશ અને તું શું કહે છે કે આબરૂ ઢાંકવાની હોય તો આ હું એની આબરૂને મજાની એને શણગારીને દઉં છું કે જો મારી વહુના ઘરેથી આટલું આવ્યું તો એ સારું જ કર્યું કહેવાય કે નહીં? બા પછેડી હોય ને એટલી હોડ કરે માણા હે. આ વધારે છે ને હોડ લાંબી કરવા જાય ને તો ટાટિયા ટૂંકા પડે ખબર છે ને પાછી? ખબર છે પણ આ છે ને દુકાનવાળાએ સાદરું ટૂંકી કરી નાખીશ બાકી બધાય દઈ હકે મને ખબર છે. જો બા હવે છે ને હા બીજી વાર વહુને નહીં કહેતા. અત્યારે તો એ ગઈ છે એની રીતે વાત કરીને આવશે બાકી માગતા નહીં કાંઈ ધ્યાન રાખજો. હા વ્યવહારમાં છે ને મારે હાલવું મારે જવું હોય મારા હારિયામાં ખબર ન પડે તમને એટલી? હા તો જવું પડે તો તારે 2 શબ્દ કહેવાય ને. હા હું કહી દે મારી રીતે. હા. તમે છે ને એને ખોટું દબાણ ન કરતા ધ્યાન રાખજો. પાણી પીવું આવ્યું નહીં પાળ બાંધીને પહેલા બેહવું છે. લ્યો. ખબર મોઢાનો પડતી નથી. મોળો છે કહેવાય નહીં ત્યાં જઈને કે હા મારે નાના ભાઈના લગ્ન છે તો તમે હરખું મામેરું કરજો એમ મારી બાએ કીધું છે એવું. અરે શિલ્પા કેમ છે મજામાં બેન? હા મજામાં ભાભી. હું તમને જ મળવા આવતી હતી. મને મળવા? હા કેમ મને મળવા? બોલ ને. આ તમારા દેરને હું મળી હતી
તે કંઈક મામેરાનું કહેતા હતા. એટલે મારા દેરે તને વાત કરી દીધી છે એમ ને? હા ભાભી. હા, મારા હાહુ એટલે કે આપણા હાહુ એ એવું કહે છે કે લગ્નમાં મામેરામાં શું તારા બા હોનાનો હાર આપે ને તો જ. હવે આવી ખોટી જીદ લઈને બેઠા તો હું શું કરું? લગ્નની નાશ પાડું ને? એમ જ કહું ને કે હમણાં લગ્ન નથી કરવા. મેં છે ને બધી વાત સાંભળી લીધી છે, તમારા દેરે છે ને બધી વાત કરી દીધી છે, પણ ખબર નથી પડતી આ બા મામેરાની જીદ લઈને હું કામે બેઠા છે ને આમે હોનું કરાવશે, હાર કરાવશે, જે કાંઈ કરશે એ તો કબાટમાં પડ્યું રહેવાનું છે ને. એ જ વાત છે ને, હું પણ બાને એ જ સમજાવું છું કે બા તમે આ મામેરાની ખોટી જીદ છે ને એ હંધી મેલી દો. અને ખબર છે કે મારા બાની એટલી તેવડ નથી, મારે તો નથી બાપુ નથી ભાઈ, મારા બા બિચારા એનું માન કરીને ગુજરાન ચલાવે છે તો એ બા સમજતા નથી આપણા. આ બા કઈ દુનિયામાં જીવે છે ને મને તો એ જ ખબર નથી પડતી. એને મામેરાનો હું મોહ છે ને એ જ કાંઈ ખબર નથી પડતી. આ આટલું તો તમને આપ્યું છે તમારા મા બાપે હારે વડાવી તો હજી એને સંતોષ નથી થતો. એ જ વાત છે, આ લગ્ન થયા ને ત્યારે મારા બાથી જેટલું બન્યું ને એટલું મને આપ્યું. મારા લગ્ન હાટું બિચારા મારા બા પાસે એની મરણ મૂડીની જમીન હતી 7-8 વીઘા, એ પણ એને વેચી નાખી છે. એ વેચીને દાગીનો કર્યો, કરિયાવર કર્યું, હંધુય કર્યું છે. અને જે પ્રમાણે બાઈએ કીધું હતું ને એ પ્રમાણે લગ્ન કરી આપ્યા છે. તોય નહીં, બાને આખે તો કરિયાવરનો ને હોનાનો ને દાગીનાના પાટા બાંધેલા છે. અરે માવતર, હું તો એમ કહું છું ખાલી કવરમાં 1000 રૂપિયા આપીને પેક કરીને આપી દે ને તો એ આપણા માટે મોટું જ મામેરું કહેવાય. પણ આ બાને સમજાવે કોણ? બેન વાતો થાય, મેં નહીં સમજાવ્યા હોય, મેં બાને સમજાવ્યા, તારા જેઠે સમજાવ્યા, હંધાએ બાને સમજાવ્યા, પણ બા છે કે કોઈની વાતને માનવા તૈયાર જ નથી. એ તો તું હારે આવે ને પરણીને ત્યારે તને ખબર પડશે કે બાનો સ્વભાવ કેવો છે ને કેવો નહીં. આ બા ભેગા જે રહીને એને દી જાય ને તો રાત નો જાય ને રાત જાય ને તો દી નો જાય, એવો સ્વભાવ છે બાનો. હું તો છે ને જો આ બા ગમે એવો સ્વભાવ હોય હો, હું કાંઈ સહન બહન કરવાની નથી. આપણાથી સહન ન થાય ભાભી, આ તમે બધું સહન કરો છો, મારાથી તો જરાય નહીં થાય. હું તો સામો જવાબ આપી દઈ. શું થાય? સહન કરવું પડે ને. મારા માથે સત તો છે નહીં. બાકી એમ કે બાપને છત્રસાયા હોય તો દીકરી હંધાઈ લાડ લડે, પણ બાપને છત્રસાયા નથી એટલે સહન કરવું જ પડે. અને રહી વાત સંસ્કાર, તો મને મારી માએ આપેલા સંસ્કાર નડે છે. બાકી બાને વળતો જવાબ આપતા તો મને પણ સારી રીતે આવડે છે. ભાભી રહી તો મામેરાની વાત ને, હવે તમે એમ કરો બાને છે ને એટલું કહી દો કે મામેરું થઈ જાય, એ બધું હું જોઈ લઈશ. તું હું જોઈ લે? એમ તો મારી માએ બિચારાએ મને કીધું છે કે બેટા તારા હાહુ મામેરાનું કહે છે ને તો હું એક ખોયડું વૈધું ને ખોયડું વેસે ને તને 10 તોલાનો હાર ના કરાવી ભાભી, એ ખોયડું વેચશે તો તમારા મમ્મી રહેવા ક્યાં જાહે? હું એ સમજાવું છું મારા બાને કે બા તમારા પાસે એક ખોયડું વૈધું છે તો તમે આ ખોયડું વેચીને તમારું કોણ કાલ સવારે તમને કાંઈ થયું તો હાજા માંદા પડ્યા તો કોણ હાચે છે? હવે આપણા હાહુનો સ્વભાવ જોતા એવું લાગે છે કે એ કોઈ દી મારા બાને નહીં હાચવે. અને જલપા બીજી વાત, આ મારા બાયનું પૂરું કેમ કરે છે ને એ મારું જ મન જાણે છે. ગામમાં હંધાઈની ઘેર વાહિંદા કરવા જાય, સાણ થાપવા જાય, વાસણ ઉટકવા જાય, એવું બધું કરે ને તો કોઈ સાય દૂધના વાપરવાના પૈસા આપે ને એમાંથી મારી બા ઘર હલાવે, તો એમાં મારી બા 10 તોલાનો હાર કેમ કરાવે? તું જ મને કહે. માવતરની પરિસ્થિતિ છે ને એક દીકરી છે ને જાણી હગે, પણ છે ને આ બધી છે ને ઉપાધિ તમે છોડી દો. ખાલી બાને તમે કહી દો કે મામેરું થઈ જાય. અને ભાભી આ છે ને મામેરાની વાત છે ને બધી મારી ઉપર છોડી દો, એ મારે જોવાનું છે. તારા ઉપર હું છોડું? તું હું જોઈ લે? જો તારા જેઠ કાંઈ ન કરી શકતા હોય તો તું શું કરી શકવાની? અને બેન બાની જીદ પાસે કોઈ દી કોઈનું હાયલું નથી ને હાલવાનું નથી. બાને હું જોઈ લેવું, મામેરું થઈ જાય. તમને કીધું ને એક વખત કે એ મારી ઉપર છોડી દો. સોય હવે જે ભગવાને લખ્યું હોય છે ને એ થાહે. હવે બસ આ એક પ્રસંગ ઉકલી જાય ને એટલે મારા માટે ઘણું છે, બીજું કાંઈ નહીં. હું તો એમ જ માતાજીને પ્રાર્થના કરું છું કે આ જે પ્રસંગ આવે છે ને એ હસતા મોઢે હંડે ઉકલી જાય. કારણ કે હવે તો અમારા ઘરમાં છેલ્લો પહેલો જ પ્રસંગ છે, આના પછી તો કોઈના લગ્ન કે એવું કાંઈ છે જ નહીં. હવે છે ને ભાભી, અને બીજી વાત, તમારે કંઈ લેવાનું છે? ના બેન, મારે તો કાંઈ નથી જોતું. મને તો બસ ખાલી ઘરમાં શાંતિ જોઈએ છે ને બા સમજી જાય ને ખોટી જીદ મૂકી દઈ ને બસ એટલું જ મારા માટે ઘણું છે. તમે મને નાની બેન સમજો છો કે દેરાણી સમજો છો? હું તને મારી નાની બેન જ સમજુ તો છું. પછી કહી દો તમારે કાંઈ લેવાનું હોય તો. મારે જો આમે ખરીદી કરવા થોડી ઘણી બાકી છે ને તો જવાનું છે, તો હારોવાર હું તમારું લેતી આવું. ના ના, મારે કાંઈ નથી લેવું. હવે હું ઘરે જાઉં, વળી પાછું મોડું થાય ને તો બાજ રાડું નાખશે મારા ઉપર. સારું, કાંઈ વાંધો હાસવીને નહીં. જાજે ઘેરે. હા, જય શ્રી જય કૃષ્ણ. શ્રી કૃષ્ણ. હે ભગવાન, હા લે સારું કર્યું તું આવી ગઈ. ક્યારે બી આવી તું? લે
આ તમે ગામત રહી ગયા તો તમને ખબર ના હોય. હું તો કાલ સાંજે જ આવતી રહી હતી મારા બાઈ ત્યાંથી. અને આમ તો આવીને 30 વર્ષ થઈ ગયા. અરે એમ નથી પૂછતો બાપા, એ તો મને ખબર છે. અને પાણીને આવીને 4 વર્ષ થઈ ગયા. બધો હિસાબ આપી દે, કામ કરતું પહેલા લે. અને પાણી ભરીને આવીને 2 મિનિટ થયા. બીજું કાંઈ? બસ એટલું. હું ગઈ હતી તું તારા બાપાને ઘરે? હે? તમને તો ખબર જ છે. હા, એ મને ખબર છે, પણ મેં તને ના નહોતી પાડી કે ત્યાં જવાનું નથી. હા, તો હું ઘરે આવ્યો ત્યારે મને ખબર પડી કે તું વહી ગઈ. હા, એકવાર કહેવાની ફરજ ન લાગી તને કે મને પૂછીને જવું જોઈએ તારે? તમને કહીને શું ફાયદો છે? આ ઘરમાં બાનું જ હાલે છે ને, તમારું કાંઈ હાલે છે? બાનું હાલે તો એનો મતલબ એવો થોડો કે બા કે બધું જ કર્યા કરવાનું. બા તો કાલ સવારીને કુબેરનો ભંડાર માગશે, તું આ લાવીને આપી દે તું એને. બિચારા મારા બાજુ થાય એટલું તો મારા બા આપે છે. તો આ કીધું ને મેં કે મારા હા હું એ કરિયાવરમાં 10 તોલા હાર માંગ્યો. તો મારા બાઈએ શું કીધું ખબર છે તમને? આ ખોયડું છે ને એ ખોયડું વેચીને તને હું બેટા હાર કરાવી દે. રાસ આ લગ્નમાં 7 વીઘા જમીન હતી ને એ વેચી નાખી. આ બાઈએ કરિયાવરનો કેવડો મોટો કાગળ આપ્યો હતો એ હંધુય પૂરું કરવા હાટું. એટલે જ મેં તને ના પાડી હતી કે તારા બાને કાંઈ વાત ન કરતી. હા, ઉતાવળેલી થઈને ત્યાં ગઈને બધું કહી આવી. આમ જો આપણે છે ને મામેરામાં કાંઈ જોતું નથી, સમજાણું? તારા બાને ના પાડી દેજે, મકાન વેચવાની કોઈ જરૂર નથી. મારા બા હવે 1 ના 2 થાય તમને એવું લાગે છે? તમે તાર બાને કહી દેજો તમે, આપણા બાને, કે લગ્નની તૈયારી કરવા માંડે. એને મામેરાની જરૂર છે ને તો મામેરું મોઢે માયગું આવી જાહે. અરે પણ તું કોઈ વાતમાં સમજે કે નહીં? હા, બાની તો બુદ્ધિ બેર મારી ગઈ છે, હારો તારી મારી ગઈ છે. તને બુદ્ધિ છે? આ તારા બાપ અહીંયા ખાવા એક ઘર વધ્યું છે, એ તમે વેસાઈ નાખો બધા ભેગા થઈને, એમ કરો. મને ખબર છે કે મારા બાપાએ ખાલી ખાવા માટે ઘર જ વાંધ્યું, કાંઈ મારી બુદ્ધિ ભ્રષ્ટ નથી થઈ ગઈ. પણ અમુક સમયને સંજોગ એવો આવે તો શું થાય? મારું તો કાંઈ હલવાનું છે જ નહીં આ ઘરમાં. પણ હું બેઠો છું કે નહીં? હું જીવું છું, મરી જ નથી ગયો ને? આખી જિંદગી મેળા સાંભળવા પડશે મારા બાના કે સેલો પ્રસંગ હતો, 1 ને 1 દિનના લગ્ન હતા તોય તારી માએ મામેરામાં કાંઈ ન આપ્યું. બા એ કેમ નથી સમજતા કે મારે નથી માથે બાપનો હાથ કે નથી ભાઈનો હાથ? જો બા એટલું સમજતા હોત ને તો આ ઘરમાં લપ જ ન થાત પહેલાં તો. અને આમ જો હું તને કહું ને એટલું કર, તારે છે ને એમ તારા બાને ગઈ ના પાડી દેવાની છે કે અમારે કાંઈ મામેરું જોતું નથી. હે, એ આવીને ટાણે ઊભા રહે ને તોય ઘણું છે આપણે. અને બાને હું સંભાળી લઈ, તું બાની ચિંતા કરીમાં. એટલે મેં કીધું એમ તારા બાને ના પાડી દેજે, આપણે કોઈ મામેરું બામેરું જોતું નથી. હું નાશ પાડીને આવી છું મારા બાને. મારા બાને તો હું હમે દઈને આવી છું કે બા તમે ખોયડું બેસો તમને મારા હમશે. મારા બા બિચારા કેટલું રડ્યા તમને ખબર છે? જીવ બાળવા માંડ્યા. આ પણ તું પહેલા ડાય થઈને ગઈ ત્યારે આ બધું છું ને તો બાને એમ થાય કે કેવા ન ગઈ માવતરે, હું તો હુડી વસે હોપારીશું. પણ આ મારા ઘરે આવવાની તો વાટ જોવાય કે નહીં એમ તને કહું છું. ઉતાવળે હું હતી એટલી બધી? બાએ પરાણે મોકલી, મારે નતું જાવું. તું હબ જા, તું હબ જા. તાર બાને ઈ કે કહી આવ લગ્નને આડા 2 મહિના છે તો તારા બાને હટ જઈને કહી આવ કે તૈયારી કરી રાખે. મેં કીધું હજી ડોહી તારીખે નથી લીધી કોઈ, અને એમને મા બા ધાંધણિયા ધૂણાવે. હજી ઓલાનો લગ્નનું ખાલી નક્કી છું ભાઈ કોણ કરી દેવું, હજી તારીખ લેવાની બાકી છે ને મામેરા કરવા મળ્યા બધે. મને હું કામ કહો? તમે મારી ઉપર રાડું નાખો, ભાઈ મારી ઉપર રાડું નાખે, તમે મારા ઉપર રાડ નાખો. ભાઈ રાડું નથી નાખતો, પણ તમે છે ને વગર વિચારા બધા પગલાં ભરો ને એના પરિણામ કેવા આવે તમને કોઈને ખબર નથી પડતી. હા, બા છે ને હવે આ જાતિ જિંદગી એનું મગજ સટકી ગયું હોય, પણ આપણે થોડું સમજદારીથી કામ લેવાય. મને તો એ ઉપાધિ થાય છે કે મારા બા આવેશમાં આવી જો મકાન ન વેચી નાખે ને તો સારું. એ રહે ક્યાં? અત્યારે કાંઈ નથી. આ તમને ખબર છે મારા બા કોકના ઘરના વાહિંદા ને એવું બધું કરીને ઘર હલાવે છે. હા, એટલે જ તને કહું છું. હા, અને તું એ ચિંતા કરીમાં, તારા બાને હું સમજાવી દે, હું જઈ આવી એની ભાઈ, કાંઈ ખોડા બેસવાની જરૂર નથી. હા, બા કાંઈ બોલશે ને તો એને બધા જવાબ હું આપી દઈ. મારા બાથી સહન ના થાય. મારા માએ છે ને કોઈ દી કોઈનું મેળવું સાંભળ્યું નથી. તમને ખબર છે હું નાની હતી ને ત્યારના મારા બાપુ ગુજરી ગયા. મારા બાએ મને કેમ મોટી કરી છે, કેમ હાચવી છે, કોઈ દી કોઈને બોલવાનો મોકો નથી આપ્યો. પણ એ મને શું કામ કહેશો? મને બધી ખબર ન હોય. અને આજો હવે છે ને આ મગજમાંથી બધું કાઢ નાખ. હા, બારે હું વાત કરી લે ને તારા બારે હું વાત કરી લે, તારે કોઈને કંઈ કહેવાની જરૂર નથી. અને છે ને હવે મને પૂછ્યા વગર ડાય ન થતી કાંઈ, ધોડી જાય એમને કીધા કરવા વગરની. ના પાડી થતું ત્યાં કહેવા ગઈ. જા સા બનાવ્યા કરે કે બી માથું સડી ગયું છે. જો નાના હવે છે ને તારા લગ્નની તારીખ આવી ગઈ છે, એટલે તુબાકા કર. મારવાના જ હોય ને તુબાકા, અહીંયા એમાં થોડું કહેવાનું હોય. અને આમ બાની ઈચ્છા પૂરી થઈ ગઈ, કારણ કે એને હા મામેરાનો બહુ શોખ હતો ને એટલે એ પૂરો થઈ ગયો. એટલે તારા હારે તારા હાવરું હા પાડી દીધી? હા, પાડી જ દે ને, એની પાસે બીજો કોઈ રસ્તો ન હોય ને. જો ખબર જ હતી મને કે આ બધાય છે ને દુઃખથી નસ દબાવો ને
ત્યારે એ લોકો હાથમાં આવે. આમ તો ફર નથી કરતા હતા. આ જો જરાક એને નસ દબાવી તો આવી ગયું ને બધુંય. હા પાડી દીધી ને. અને છે ને નાનકા તુંય લાગે વરરાજા જેવો. કેવો મજાનો. લગ્ન હોય તો વરરાજા જેવો જ લાગે ને. હા પણ બા, હું શું કહું કે આપણે મોટા ભાઈના હારા તો નથી, હાહુ એકલા છે તો અને દાડીઓ કરીને એનું જીવન કાપે છે. તો તમારે આવી જીદ નહોતી કરવી મામેરાની. એટલે આપણે પ્રસંગ હાચવાનો છે, વ્યવહાર હાચવાનો છે, આખા ગામમાં વટ પાડવાનો છે. તો એમને એમ વટ પડે? આપણો વટ કઈ ઓછો નથી બા ગામમાં. હું કેવું મોટા? રહેવા દે ને ભાઈ, ક્યાં માથા ફોડે તું? આ પથ્થર એટલે માથું પડી શું થાય? આપણું જ ફૂટે, બીજું શું થાય? હા, બાનું એવું જ છે. આ એ નહીં સમજે એને. હા, વેવાય વહેલા થયા હોય તો એકબીજાની પરિસ્થિતિ સમજવાની હોય, પણ આ બાને એવી કઈ ખબર નથી પડતી. એને તો બસ આ જોઈ જોઈ. મારી વાત સાંભળવા કરવા દે હોય ને વાત એટલે ખબર પડે એને તે. હા કરે છે કે હા, મારા હાવ તાર ભાભી શું કીધું ખબર? બટા હું તારે તે હાર માંગ્યો ને એવડો હાર લઈને આવી. વિચાર કે પણ કાઢશે ક્યાંથી એવડો મોટો હાર? 10 તોલા માંગ્યા છે માએ. ખોડું વધ્યું છે એ વેચવાની વાત કરે છે. જો ભાઈ, હું તને હાસું કહું, એ બિચારી એકલી ક્યાં જાહે ખોડું વેસાવા ન દે. તો હું તો એમ કહું છું. બસ હો બસ. આ બેવ ભાઈઓ ક્યારના બેઠા બેઠા મને સંભળાવવા માટે આવું બધું બોલો છો. પોતાની બાયડીની વાત આવી, ઓલાની ભાભીની વાત આવી એટલે બસ છુપાવો. તમને એમ કે પછી મા પાછી મારી બાયડી પાસે માગશે એમ? એ તો બા મને ખબર જ છે. ટાણું આવશે એટલે એની પાસે માગવાના સવો. પણ જોવો તમને કહી દઉં, હા મારા હાવે ભલે કીધું કે હું હાર કરાવી દઈ, પણ હું હાર લેવાનો નથો, એનું ખોડું વેસાવા નહીં દઉં. એટલું ધ્યાન રાખજો. લ્યો, એ હજી છે ને તને ખબર નથી કે આ છે ને આ તારી હારીવાળા છે ને એ હાથી છે, હાથી. એ લોકો ના દેખાડવાના જુદા હોય ને સાવાના જુદા હોય. બધુંય દબાવીને બેઠા હોય પણ બતાવે નહીં. અરે મારી માં, આપણે હું ખોટ છે નાખ્યાનો માગ નહીં તો તમારે હું કરવા રૂપિયા? ભાઈ ઘટે છે હજી તો. ક્યાં શું છે આપણે? હે, આ ભૂખ ભોડો લઈ ગઈ છે કા બા? હા, આપણે તો આ 70 વીઘા જમીન છે. એ હું 70 વીઘા શું થાય? કાંઈ ન થાય. આ ખાલી 25 લાખનો વીઘો છે, એમાં શું થાય ભાઈ? હે, આય ની હજી આપણે ઓલા મેડાનો ખૂણો ખાલી રહ્યો ને, ત્યાં ભરશે બા. બસ હવે બસ, બહુ થયું. બહુ નથી થયું, બહુ તો તમે કરી છે. મેં કાંઈ નથી કરી. જો વ્યવહારે તો જે દેવું જોઈએ ને એ દેવું જ જોઈએ, એમાં કાંઈ હાલે નહીં. આ તમે વ્યવહાર બહાર હાલો છો, એ બિચારા ગરીબ છે અને તમારે અમુકનો દિલાસો દેવો પડે કે ભાઈ તમારી પાસે કાંઈ નથી, ફૂટી કોડી નથી, તો તમે એમનેમ પ્રસંગમાં આવી હાજરી આપીને ઉજળો કરો પ્રસંગને. પણ મેં એને દિલાસો તો દીધો કે આ જો મારા નાનકાનો મારા ઘરમાં સહેલો પ્રસંગ છે એટલે હવે કાંઈ ઝાઝું નથી દેવું. બસ એક સોનાનો હાર દઈ દેવો ને એટલે વાર્તા પૂરી. મારે બીજું કાંઈ જોતું નથી એમ કહી દીધું મેં. તમારે પહેરવો સોનાનો હાર? સવારે લઈ આવી દો. બોલો. એ મારે નથી પહેરવો. લ્યો, આ વ્યવહારમાં એ લોકોએ દેવો જોઈએ, આપણે ગામને બતાવવો પડે, આપણે વટ પાડવો પડે. હમસ તો કાં નથી તું? દેખાડો, આ ગામને બતાવવું છે. હે, પણ તું રહેવા દે ને ભાઈ. આ તું છે ને આ તારી લગ્નની તારીખ આવી ને એની બધી તૈયારી કરો. મેં આ બહાર લપ કરો કે ફાયદો ઊભો થાય. હાલે ઊભો થાવ બધા. ઓકે. જોયું? હા, કેવી નસ દબાવી એટલે બધુંય આવવા માંડ્યું એની મેળે. આ છોકરાઓ તો નાદાન પડે હશે, એને કાંઈ નામ, એને કાંઈ ખબર ન પડે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બા. એ જય શ્રી કૃષ્ણ નરેશભાઈ. આજે તો તમે અમારું ઘર પાવન કર્યું ને. શું વાત છે? આવવું તો પડે જ ને, મારા બેનને છે ને આયા દેવાની છે. હા હા, એ ખબર જ છે મને. બસ હવે તો જો બધી તૈયારી થઈ ગઈ હશે કા? હા હા, તૈયારી તો કરવી જ પડે ને. મારે એકની એક બેન છે તો એને એવી હરખથી વળાવી છે ને કે ગામ જોતું રહી જાય, સમજ્યા? હા, અને પહેલાં તો અમારે એવું હતું, આ મોટી વહુના ઘરેથી કોઈ આવવાવાળું નહોતું એટલે અમે કંઈક લગ્ન પાછા ઠેલવાના હતા. પણ હવે એ લોકોએ કીધું કે અમે આવશું એટલે પાછું નક્કી કરી નાખ્યું. હા, તે કાંઈ વાંધો નહીં. એટલે સંબંધી તો છે ને લગ્નમાં હોવા જ જોઈએ. જો લગ્નમાં સંબંધી ન હોય ને તો એ લગ્નનો પ્રસંગ જ અધૂરો લાગે. સંબંધી વગર છે ને આ લગ્ન આ બધા પ્રસંગ આપણે ઉજવીને એ બધા અધૂરા કહેવાય. સાચી વાત છે તમારી. હો, સંબંધી પહેલા હોવો જોઈએ લગ્નમાં. અરે ઘણાની ઘરે તો વ્યવહાર ન હોય, સમજ્યા?
તે આપણે જ આવીને હા ખોડું ખમતી ધરવું હોય, 65% સુખી હોય, બધુંય ભગવાન આપ્યું હોય, પણ ક્યાંક ગયા હોય તો એની ઘરે કોક આવે ને કે ગયા જ ન હોય અને ક્યાંય કે બે હાથ કે લંબાયો જ ન હોય આપવા માટે, કે એની ઘરે કોણ જાય? સાચી વાત છે નરેશભાઈ. આ સંબંધ તો વસ્તુ જેવી છે, અરસ પરસ છે. આજે હું તમારા ઘરે આવું તો તમે કોક દી મારા ઘરે આવો ને. તો અને આ પૈસો છે એનો મતલબ એમ નથી કે પૈસો હોય એટલે આખું ગામ આપણી ઘરે આવે. એ તો છે ને ભાવ હોય ને ત્યાં જ બધા જાય. સાચી વાત છે. એ પૈસેથી કાંઈ નથી થતું, પણ પ્રેમ જોઈ, લાગણી જોઈ, માણાનો ભાવ જોઈ. સારું, એટલે મેં કીધું કંઈક તમારે કંઈક જે વાત કરી આવું લગ્નની કેમ છે કેમ નહીં, એટલે શું આપણે તૈયારી કરવાની ખબર પડે એમ. હા હા નરેશભાઈ, બોલો બોલો. બસ તે હાલો હવે હું જાઉં છું અને કંઈ અરે એમ ક્યાંથી જતા હતા તમે? આપણે થોડીક વ્યવહારિક વાત ને લેવડ દેવડની વાત કરી લઈએ ને. લેવડ દેવડની વાત. હા, એટલે શું વાત છે તમે કયો મને તો મને ખબર કરિયાવરમાં તમે હું દેવાના છો, કેટલું દેવાના છો, એ વાતની અત્યારે સોખવટ કરી લઈ તો વધારે સારું ને. પડે. અરે સુખવટ તો એટલે હું જેમ મારી કેપેસિટી પ્રમાણે હું આ તો આપી શકું, કંઈ મારે કંઈ મારા ખોવડા વિશે તો કંઈ આપવાના ન હોય કરિયાવર. એમ ન આપવાનું હોય, પણ અમારા ઘરે તો આજે વર્ષોથી એમ જ ચાલ્યું આવ્યું છે કે સંબંધ જ્યારે કરીએ ને ત્યારે અમે જે કહીને એટલું સામેવાળા દઈએ જ. તો તમારે હું કહું ને એટલું તમારે દેવાનું છે. હા તે પણ કયો તમ તારે કાંઈ વાંધો નહીં, કયો એટલે મને તો ખબર પડે એમ મારે કેટલી તૈયારી કરવાની એમ. હા જો, અમારામાં છે ને અમારે કાંઈ ઝાઝું જોતું નથી. અમે તો એકદમ સંતોષીલા માણસ છીએ. આ સોનું જે દેવાનું હોય, ખાસ તો સોનું હોય, લુગડા લતા તો એની જરૂર પ્રમાણે ઈ લઈ આવે. તો સોનામાં કાંઈ અમારે ઝાઝું ન હોય, ખાલી 15 તોલા સોનું હોય બસ, ઝાઝું હોય જ નહીં ને. અને પછી તો શું થાય, આખા વર્ષમાં વાર તહેવારે તો પાછો દીકરીનો બાપ કે ભાઈ જે હોય એ દેતો જ હોય ને થોડું થોડું. અને 10 લાખ અમને રોકડા જોઈ. આ લોકોને ઘેર જો 20 ને 25 લાખ માગે છે, પણ આપણે સંતોષીલા માણા હું, આપણને ઝાઝું જોઈ નહીં. અરે પણ આમ તમે જરીક વિચાર તો કરો, 15 તોલા અને 10 લાખ રૂપિયા. અરે 10 લાખની તો વાત એક બાજુ રહી, હું લાખ રૂપિયા રોકડા આપી કોઈ એમ નથી, અને 15 તોલા. અરે મારે તો કન્યાદાનમાં ખાલી 5 તોલાની કેપેસિટી છે, કંઈ 15 તોલા તો કેવી રીતે મારે લાવવા? નરેશભાઈ, 5 તોલાની તમે કરી છે ને તો થોડીક મહેનત કરશો ને, થોડીક 2 ડગ આગળ ચાલશો ને ત્યાં બીજા 10 તોલાની થઈ જ જાય. એટલે 15 તોલા તો જોઈ જો. જો હું તમને અગાઉ જ કહી દઉં છું, એટલું બધું તો પણ હા, જો મારી પરિસ્થિતિ સુધરશે અને કાંઈક હું ધંધામાં જો મને પ્રગતિ મળે તો થોડુંક હું પછી હું કરાવી શકું એમ હું ના નથી પડતો. મારા ગમે ત્યારે તમારા ઘરે બીજો કોઈ પ્રસંગ આવે, કુટુંબમાં કોઈ પ્રસંગ આવે તો તમે તારે બાકીના 10 તોલા તમે તારે હું ક્યારે ચડાવી દઈ, બસ નિરાશ નહીં કરું તમને. નરેશભાઈ, લગ્ન પહેલાં તો બધાય આવી વાતો કરે, એકવાર લગ્ન થઈ જાય ને પછી કોણ તું ને કોણ હું. હા હવે જોઉં છું તોય તમે તારે. અને હું એમ કહું છું, સારું તમારી પાસે ફર નથી ને તો કાંઈ નહીં, પણ અડધું તો કરજો જે કીધું છે એમાંથી. હા તે કાંઈ વાંધો નહીં, મારા જેટલી સગવડ છે ને એટલું તમે તારે હું નિરાશ નહીં કરું એટલું કરી બસ. હા, પણ લગ્ન પહેલાં મને કહી દેજો કે કેટલું સોનું ને કેટલા રૂપિયા તમે કરી રાખ્યા છે સગવડના. પછી છેલ્લી ઘડી આવીને ઊભા રહ્યો ને મારે બધાય મહેમાનનું શું કરવું મારે. હા વાંધો નહીં. એ હાલો, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. વેવાઈના મોઢા પર ક્યાં 12 વાગી ગયા હતા? દેવાની દાનત નથી લાગતી. હજી કેમ નો આવ્યા? ક્યારની અહીંયા ઊભી એને ખબર નહીં પડતી હોય. આ દોડતો દોડતો આવ્યો, પણ આમ તે અચાનક મને તે આ તારા ઘરના વાડામાં કેમ બોલાવ્યો? શ્વાસ તો લેવાય છે ને દોડતા દોડતા હા આવ્યા. તો લેવાય તો ખરા જ ને, પણ ક્યાં મને આ વાડા મુકામ બોલાવ્યો? અરે કઈ કામ હોય તો જ મેં બોલાવ્યો હોય ને, કઈ મને કઈ શોખ નથી થતો બોલાવવાનો. હા તો કેમ શોખે થવો જ જોઈએ ને, આપણે લગ્ન થવાના છે. આ ઉપાધિ એટલી બધી આવી ગઈ ને, આમાં શોખ છે ને બધાય મરી ગયા. વળી પાછી શું ઉપાધિ આવી? આ છે ને બા આવ્યા તા ઘરે મારા ભાઈ પાસે કરિયાવર માગવા. ન્યાય પોગી ગયા? હા, બાએ તો હદ કરી છે હો. હજી તો લગ્ન નથી થયા પેલા તો હજી તા વાતચીત આ બધી તૈયારી તા તો કરિયાવર માગવા પહોંચી ગયા. મને આજે એ સમજ નથી પડતી કે બાને લાલચ એની છે, ભાભીને મામેરા માટે દબાણ કરે. દેખાડો, ગામમાં દેખાડો થવો જોઈએ. હું કે અમારી વહુ આટલું લઈ આવી, બીજું કાંઈ છે નહીં. તારી ઘરે કરિયાવર લેવા
વાહ, મારી માને તો કઈ રીતે સમજાવવા ને એ કાંઈ હળ નથી ઉચતી હવે. જો હું તમને કહી દઉં છું, મારો ભાઈ છે ને કરિયાવરે નહીં દે, મામેરું નહીં દે. સમજાઈ ગયું? તો થઈ રહ્યા આપણા લગ્ન. એને ઈ જ તો જોતું છે. એ છે ને હંધુય થઈ જાહે. તમારે છે ને બાને હાય આ કરે રાખવાની, એમ કે ને કરિયાવર હા થઈ જાહે, મામેરું થઈ જાહે, બધામાં આ જ પાડવાની. પણ આમ ખોટે ખોટી આ પાડી દેવાની. એ તમારે ક્યાં જોવાનું છે? તો મારે જ જોવાનું ને. મને સંભળાવશે પછી તારી બહુ કાંઈ ન લાવી, કરિયાવર નહીં, મામેરું નહીં, તો મારે શું જવાબ દેવો? એ છે ને બધું હું જોઈ લઈશ. મેં તમને આની પહેલાંય કીધું હતું કે એ છે ને બધી ઉપાધિ છે ને મારી ઉપર છોડી દો. એટલે ઉપાધિ છે ને જણને લેવાની હોય, બાયુને નહીં. આ તો તું એમ કહેશો કે હું મારી ઉપર મૂકી દો બધું. આ તમે ઉપાધિ કરો છો એનો રસ્તો કઈ નીકળો? અરે અમારે બે ભાઈથી નથી નીકળતો, તો તારથી હું નીકળવાનો? એ જેવું હું વિચારું ને એવું કોઈ ન વિચારે. તમારી વિચાર શક્તિ બંધ થઈ જાય ને ત્યાંથી મારી ચાલુ થાય. વાહ ભાઈ વાહ. એટલે તારામાં બુદ્ધિ વધારે છે અમારી કરતા? મારામાં બુદ્ધિ વધારે છે. બાકી તો તમારામાં બુદ્ધિ વધારે હોત તો તમે અત્યાર સુધીમાં વિચાર ન કરી લીધો હોત કે હું કરવું એમ. એ ડોબી બુદ્ધિશાળી અમે સહી, પણ હું છે કે ઈ અમારી માં છે એટલે સામે વધારે બોલી ન એકકી. તે વરી હું ક્યાં હામું બોલી તમારી માને? પણ તારે શું કે ઓલા કોઈ મહાભારતમાં કોણ હતા, શકુની મામા જેવું કાંઈ નથી કરવાનું ને? એ જ્યારે સમય આવશે ને ત્યારે ખરા ખરીનો ખેલ થાય ને ત્યારે જોઈ લેજો કે હું શું કરવાની છે. એ મને તો કે શું કરવાની? એ તમને નથી કહેવું. તમે વળી તમારી માને કહી દો તો સો તેના દીકરાને હજી ક્યાં અહીંયા આપણા લગ્ન થયા મારા પાકા ધણી બની ગયા છે. પણ થવાના જ છે ને, પાકો જ કહેવાય. આ શું છે કે ઓલું થોડુંક આ 4 ફેરા ફરવાના બાકી રહ્યા છે હવે. એ શિયાળમાં ઘણું આવી જાય તમને ખબર છે. હું કાંઈ નથી કહેવાની તમને. એ બધું તો ઠીક છે, પણ આનો કંઈક રસ્તો તું કાઢી. વાત તો બહુ સારી છે, પણ કંઈક સમજી વિચારીને કાઢીએ જેથી કરીને અમને બે ભાઈ નકર ઘરની બહાર તગેડી મેલશે માં. આ એકની એક વાત આ એકની એક વાતનો છે ને તમે વાતનો છે ને કચરો કરી નાખો છો. હું બીજું કરું બોલ? તમને કીધું કે ઉપાધિ નહીં કરવાની એટલે વાત પતી ગઈ. તમારે છે ને બાને ને ભાભીને મામેરાને કીધા રાખે ને ભાભીને એક જ વસ્તુ કીધા રાખજો, બાને આ પાડી દેવાની, બસ વાત પતી ગઈ. સારું લે, તો ભાભીને કહી જ દઉં કે તમને બા મામેરાનું કહે એટલે સીધી હા. 10 તોલા હા, 15 તોલા હા, હા 50 તોલા કેમ તો આ પાડી દેવાની. સમજાઈ ગયું કે નથી સમજાણું? હજી ભેજામાં ઉતરું? બધુંય ઉતરી ગયું કે હા પાડી દેવાની, પણ હા પાડી દીધા પછી હું એ મારે જોવાનું છે ને, મારે જોવાનું છે, તમારે નહીં. મને તો એ વિચાર આવે હા બા ઘરે પહોંચી ગયા બોલો મારા ભાઈ પાસે કરિયાવર માંગવા કે કરિયાવરમાં શું આપશો તમે? હવે એમ કરો ને આ બાને કરિયાવર જોઈએ ને અમે બધા ભેરા જ આવતા રહીએ. ના ના, હવે કરિયાવર થોડો કહેવાય તો એ બધાને ખાવા દેવું પડશે ને, તો ઉલટા બગડશે બા. ભેગું અમાર ઘરનું ઘર છે એ આવે ને ભેરું ઘર છે એ લાલચ ખરી હો. પાછી એ વાત તારી 100% હાચી. તમારા બાને લાલચ બહુ છે ને એટલે બધા ભેગા જ રહેવું. ઉપાધિ જ નહીં. જમીન ખોરડા આ દેખાડો કરવો એ જ બાન ગમે, બીજું કઈ ગમતું જ નહીં. બાન કેવા થાય ને ગામમાં કે મારી નાની વહુ જો ઘરે લઈ આવી કરિયાવરમાં. હા, એને એ નથી દેખાતું કે કાળિયા છોકરા છે તો હિરોઈન જેવું સોડિયું બેયને મળ્યું છે, એ નથી દેખાતું. એ ગામમાં માભો કહેવાય. મને ઈ કયો તો આ બા કેટલો એને માવતરને ત્યાંથી કરિયાવર લઈ આવ્યા હતા. એ તો અમને કેમ ખબર પડે હવે? ઘરમાં વાત તો કઈક તો થતી હશે. ના ના, મેં તો નાના હતા તો એના બાપુ તો છે નહીં, તો વાતું તો કોણ કરે હવે, રામ જાણે. મારે લગ્ન થઈ જાય ને એટલે મારે બાને પૂછવું છે, હે બા તમે કરિયાવરમાં તમારા માવતરને ત્યાંથી હું લઈ આવ્યા હતા તે અમને કીધા રાખો. એમાં શું છે કે કંઈક લાવ્યા હોય તો જ તમને કહેતા હોય ને, કારણ કે માણસે જેવું સાંભળ્યું હોય એવું સંભળાવે, જેવું ભોગવ્યું હોય એવું સામાવાળાને કહે. હવે તમારો ડોહો છે ને પેલાના જમાનામાં છે ને એટલી પરિસ્થિતિ સારી નહોતી, તે કરિયાવરમાં બધું આપે. ડોહો મારો ઉપર વહી ગયા ને રહેવા દે ની. ડોહી છે ઈ વાત એ મારી માં, એનું કઈક એ બિસાડા હેરાન બહુ થતા હશે ને કાંઈ હશે. તમારા બાનો સ્વભાવ કેવો છે? મને તો ખબર જ નથી. એમ બે ભાઈ નાના એવા હતા. આ ડોહીમાં છે હવે ઈ જો આવી રીતના હેરાન કરે છે, કરવું હું બોલ? હા એ વાત એ હાસી છે. હા પણ એ બધું છે ને લપસપ મૂકો તમે અને છે ને ખાલી કહી દેજો એ થઈ જાય બધું. એને કે કરિયાવર ને મામેરું ભાભીનું જે કાંઈ હોય ને અહીંથી કરિયાવર મારે ત્યાંથી લેવાની બધી હા પાડી દેજો. હા સમજાઈ ગયું? હવે જાઓ તમે. નથી જાવ તો હું જાઉં, બીજું હું અહીંયા રહ્યું મારા વાડામાં.
કામ તું કરજો અહીં અહીંયા. મળવા આવી મને બોલાવ્યો ને તારે જાવું છે ત્યાં કામ હતું એટલે બોલાવી. આજ કામ હતું ઈ કામ હતું ને એટલે આજ બોલાવી. કામ હતું હા આજ કામ હતું. બીજું નહીં એ ના હવે જાઓ ને વાવ જાઓ. કરી પણ આને તો એલી એ જલપા હા બા આ કરિયાવરમાં કાં કાંઈ ન આવ્યું? જો બા કરિયાવરમાં છે ને મારા ભાઈને ત્રેવડ નહોતી ત્યારે જ્યારે લગ્ન થયા ને ત્યારે મેં તમને કીધું તું. કીધું તું પણ વાત તો થઈ હતી તમારા ભાઈ હારે કે મારે આટલો કરિયાવર જોઈશ. અરે કરિયાવર થાય એમ નહોતું તો હજી ખમી જવું તું. વરદાડો અમે ખમી જાત અને બધી ફર કરીને કરિયાવર જેટલો કીધો હતો ને એટલો લઈને આવવાનો હતો. બા એવું જરૂરી છે કે કરિયાવર થવું જ જોઈએ એવું કોને લખી દીધું છે? કોઈ લખી નથી દેતું. એ આજે છે ને વર્ષોથી અમારા ગઢિયાઓથી આ બધી પરંપરા હાલતી આવી છે. તો આ જો ઓલીને મેં મામેરાનું કીધેલું તો મામેરું આવ્યું ને. બા મામેરામાં જે ભાભીને આવ્યું છે ને હોનાની વીંટી ને આ મોટો બધો હાર, એમાં વીંટી છે ને એ જ હોનાની છે અને હાર છે ને એ ખોટો છે. હું વાત કરસ તું? ના ભાઈ, વીંટી તો ઠીક પણ ઓલો જે હાર છે ને એ તો અસલ સોનાનો જ છે. બા અત્યારે છે ને જેવું હાસું દેખાય ને એ હું ખોટું ના હોઈ શકે? નહીં, મારી નજર કોઈ દી ખોટી ન હોય. ઈ હાર છે ને એ હોનાનો જ છે, એ મને ખબર છે. બા ખાંડ પડી હોય ને એને આપણે સેટેથી જોઈએ ને તો એ આપણને મીઠું જ લાગે, પણ એને જ્યારે તમે ચાખો ને ત્યારે તમને ખબર પડે કે એ ખાંડ છે કે મીઠું. એટલે એણે જે હોનાનો હાર આપ્યો છે એ હાસો નથી એમ? હા, તમે મામેરું કરતા હતા, મને કરિયાવરમાં કહેતા હતા કરિયાવર લઈ આવવાનો. હવે તમે એ છે ને હાર જીરીક છે ને જોઈ લેજો આખું ખોલી કે હાસો છે કે ખોટો છે. અને ઓલી વીંટી? વીંટી હોનાની છે. આ તો તમારે મોટું મામેરું જોતું હતું ને એટલે પછી છે ને આ હોનાનો હાર લાગે ને એવો તમને છે ને ખોટો મામેરામાં એ લોકો લઈ આવ્યા છે એટલે તમને છે ને શાંતિ થઈ જાય. અરે માડી એવું થયું છે? એટલે મારી નજર ખોટી હતી એમ? મારો વિશ્વાસ એ ખોટો હતો. તો પણ બા એ લોકો બિસાડા શું કરે? ભાભીના માવતરની પરિસ્થિતિ સારી નથી અને તમે જીદ લઈને બેઠા હતા કે મામેરું મોટું જોઈએ અને જો એ મામેરું ન કરે તો આ લગ્ન ઠેલાતા હતા. અરે માડી આવું થયું? તો પછી મારે જીદ નહોતી કરવી જોઈતી. ખોટી કરી મેં જીદ. અને હજી એ બા હું કહી દઉં છું, જો મારો ભાઈ છે ને આ કરિયાવરનું તમને કીધું હતું ને કે લગ્ન પછી હું તમને કરિયાવર એ આપીશ ધીરે ધીરે, પણ એ કરિયાવર છે ને મારો ભાઈ નહીં આપે, એ હું તમને કહી દઉં છું. પાછળથી આપવાનું એણે કીધું તોય નહીં આપી શકે? નહીં આપે. હું અહીંયા આવી ગઈ છું, તમારી વહુમાં સંસ્કાર છે, તમારે બીજું જોઈએ છે હું? આ ઘરમાં કંઈ ઘટે છે આપણે? પણ જલ્પા તું વિચાર કર, આ જ્યારે આખું ગામ જોવા આવે અને મને પૂછે કે હે બા આ તમારી વહુ હું લાવી તો હું એને શું કહું? એ સંસ્કારનો ટોપલો ભરીને આવી છે? બા જો આપણી પાસે જીભ હોય ને તો ઉત્તર ઘણાય હોય. ગામના લોકોને કહી દેવાય કે અમારા ઘરમાં છે ને કોઈ વસ્તુની કમી નથી, એના માવતરે છે ને રોકડા છે ને કાવડી આપ્યા છે ને તે વહુના નામના ખાતા ખોલાવીને અને બેંકમાં છે ને રૂપિયા જમા કરાવી દીધા છે, એમ કહી દેવાય. જીભ હોય ને તો ઉત્તર ઝાઝા હોય, પણ તમારે આવું તો કંઈ બોલવું નથી. આમાં કેવું હોય જલ્પા, એ આખા ગામમાં જેટલી બેન દીકરીઓના લગ્ન થાય વહુ આવે ને તો એનો કરિયાવર હું જોવા જાઉં છું તો અહીંયા જોવા તો આવે ને, પણ ઠીક એ બધું હું હાંચવી લઈશ. હાલ તું તારું કામ કર, હું જાઉં. સારું. હવે હું બાકી રહ્યું ત્યાં હોય ગયું મોઢું કરીને બેઠા છો, જે જોતું હતું તો બધું મળી ગયું તમને. કાંઈ મળી નથી ગયું. લે એકે છેતરપિંડી કરી અને એકે હંસોડો કરિયાવર જ ન કર્યો. એટલે પણ હું ભૂખ છે. હા, અને તમે શું કહો મામેરું નથી કર્યું? આ મારા હાહુએ તમને ઓલું આપ્યો ને હાર તો આપ્યો, હવે તમારું શું બાકી રહ્યું? એ છેતરપિંડી કરી છે, ઈ હાર હોનાનો નથી, ખોટો છે. વાહ ક્યાં ભાઈ, ખોટો છે બા? હાચો તો છે અને 10 તોલાનો તો હાર કરાવ્યો. હજી તમારે શું જોતું છે? ના હો, મને બધી ખબર પડે છે. આ ઉંમર અને અનુભવ કઈ આવે એમને પાણીમાં નથી ગયા. બા છેતરપિંડી એને નથી કરી. આ જે કાંઈ રમત રમી છે ને એ મેં રમીશ. જે કાંઈ કેવું હોય ને ઈ મને કયો. એટલે હજી પૈણીને આવતા વેત
આ બધી રમત તે રમવાની ચાલુ કરી? તો બા તો હું કરવું? આ લગન ઠેલાતા હતા, આ તમે મામેરાની જીદ લઈને બેઠા હતા. હવે ભાભીના ઘરની પરિસ્થિતિ સારી નહોતી તો મામેરું ક્યાંથી લઈ આવે? અને આ જેમ લગન ઠેલાતા હતા ને, આ અમારા ગામમાં છે ને લોકો વાતું કરતા હતા. આ મારા ભાઈને ને મારી માને બધાય કહેતા હતા કે આ તમારી સોડીના લગન ક્યારે થવાના છે. આ બધાને છે ને જવાબ દઈ દઈને થાકી ગયા હતા. ત્યારે છે ને મારે આ બધી રમત રમવી પડી. સલ્પા તું રહેવા દે ને બેન, તું કોને સમજાવે છે? જેની પાસે મગજ હોય ને એને સમજાવાય, પણ આપણા બાને તો નકરો કરિયાવરનો ને મામેરાનો ને મોહ જ છે. હા તો હોય જ ને, પણ અમારે ગામવાળાને જવાબ હું દેવો કે મામેરું ન કર્યું ને એક કરિયાવર જ ન લાવી? મારી વાત સાંભળો. હાર આવ્યો ને ગામવાળા ખબર નથી ને ખોટો છે ખાસો છે. હે ગામમાં કહેવાનું બધાને હોનાનો હાર આવ્યો. ખોટું ન બોલવું હો. વાહ, ખોટું કરવાની મજા આવે છે પણ ખોટું બોલવાની મજા નથી આવતી. નહીં, આ તમે અત્યાર સુધી કર્યું એ બધું બહુ હાસું કર્યું બા. અને જો હા, કાન ખોલીને તમે મારી વાત સાંભળી લેજો. હવે હું તમારું જરાય સહન નહીં કરું. અત્યાર સુધી જેટલું સહન થયું ને એટલું બધું કરી લીધું મેં. આ બધી વાત છોડને ભાઈ, હું તને શું કહું, આપણે નોખાસ થઈ જાય તો એ વાત હાસી કરી. એ હાટું તો બધાને બોલાવ્યા છે. હે જો બા મારી વાત સાંભળી લો. હટાણ લગી તમે જે કર્યું ને એ બધાએ તમે કીધું એમ જ કર્યા. અત્યારે હોનાનો હાર આપીને લગ્ન કરી લીધા. હવે તમે શું કરી લેવો બોલો? કાંઈ થાય? જુઓ બા, હા એટલી બધી લાલચ સારી નહીં. હા ભગવાને એટલું બધું દીધું છે, હારે બાંધીને જાહો ઉપર. અને મારી વાત કાન ખોલીને સાંભળી લો. હવે અમે નક્કી કરી લીધું છે કે અમારે શું કરવાનું છે. એટલે લઈ આવશો એમ ને? હા. આ કરિયાવરે લાવશે ને આ મામેરું હાથસું લાવશે એમ? હા બસ જો આની ભલે ને મોડું હાથસું તો આવશે. આની હાટું હાર આવશે અને જલપાઓ હાટું કરિયાવરે આવશે. હાશ, પણ અત્યારે નહીં. અમે બે ભાઈ નોખા થાય ને પછી હું આને હાર કરાવી દે મારી રીતે, અને એ બધો કરિયાવર લઈ આવી દે એની રીતે. એટલે હું સમજી નહીં. એટલે એ જ કે અમે નોખા થઈએ છીએ. અમારે તમારે ભેગું નથી રહેવું. કારણ કે તમારી આ લાલચ તો તમે મરશો ત્યાં સુધી જવાની નથી. એટલે ભેગું રહીને ફાયદો હું. પણ નોખા થાવ હોય તો થાવ, પણ એક ભાઈ તો રહ્યો મારી નહીં ભેગા. બા, આ ભાભીને જેટલા મેણા ટોળા તમે સંભળાવ્યા છે ને, આ જે દીના લગ્ન કરીને આવ્યા છે એ મારામાં છે ને જરાય ત્રેવડ નથી સાંભળવાની. એટલે હું તો છે ને નોખી થઈ જાય. આ ભાભીને ભેગું રહેવું હોય ને તો ભલે રહીએ. ના બેન, હવે મારે નથી રહેવું ભેગું. હવે તો હું થાકી ગઈ છું બાથી તો. એટલે તમે બધાય મારાથી જુદા થાવશો? હા પણ એમાં શું ખોટું છે? હે હા છોકરા નોખા જ હોય ને. હે જો માવતર ન સમજે તો પછી છોકરા શું થાય? જો બા, હા કોઈ સંતાનને છે ને એના માવતરથી અલગ થવાનો શોખ ન હોય. અને હર વખતે છોકરાઓનો કે વહુનો વાંક ન હોય, ક્યારેક માવતરનો વાંક હોય. હા તમે તમારી નીતિ સુધારી જ નહીં. હે હા હારની વાંહે પડી ગયા હતા તમે. મારા હાહુની પરિસ્થિતિ જોઈ ને, એ તો બિચારા ખોડું વેચીને હાર આપવા તૈયાર હતા. પણ આ તો હા જલપાઓએ જ કીધું એને કે આ બધી રમત કરવાનું. પણ એનો બહુ સારું કર્યું એને કાંઈ ખોટું નથી કર્યું. તમારી દ્રષ્ટિમાં કદાચ ખોટું હશે પણ અમારી નજરે તો બહુ સારું છે. પણ તમે લોકો વિચાર તો કરો. આ નાનેથી મોટા તમને મેં કર્યા, મારી માયા મુકાઈ ગઈ, અને આ હમણાંની આવેલી એને લઈને તમે વયા જાઓ તો આ ખોરડામાં પછી હું એકલી હું કરીશ? લે, આમે તમને તો વસ્તુનો મોહ છે. આ ખોયડું ભેગું બાંધીને તમે જ્યાં જાઓ ને હંધીએ જાજો. બા ઓલા ઘરમાં ઘરેણા પડ્યા ને, હા મારા ગઢામાં તમને આપેલા છે, બહુ બધા પડ્યા છે. એના બટકા ભરજો, ખાજો એ બધા. ના ના, આંધળી થઈ ગઈ હતી. કરિયાવર ને મામેરામાં મારે કાંઈ નથી જોતું. અને આમે તે આ મામેરું લાવત કે આ કરિયાવર લાવત, મારે ક્યાં હવે આ ઉંમરે કાંઈ પહેરવું ઓઢવું હતું. પણ આ તો પહેલા સમજવાની જરૂર હતી ને તમારે. ના નો જતા, મારે કાંઈ નથી જોતું. બસ મને તો આ મારી બે બહુ જોઈ છે, મારી ઘરની લક્ષ્મી છે, એને હું બહાર કાઢે ને તો હું બરબાદ થઈ જાય. લો વાહ ભાઈ વાહ. નથી જોતું મારે કાંઈ. તો પછી આ પહેલા વિચારી લેવાય ને બા. હે આવું કરવાની શું જરૂર હતી? અને હવે રોવાનું બંધ કરો. અને હાથ નથી જોડવા, હેઠા કરો હાથ. તે બહુ સારા નથી લાગતા અમારી સામે હાથ જોડો તે. જો મારી વાત હવે શાંતિથી સાંભળી લો. જો તમે એવું ઈચ્છતા હોય કે અમે તમારી ભેળા રહી, હે તો સાના મના પટારાની સાવ્યું છે ને વહુને આપી દેજો, અને એને જે કરવું હોય ને કરવા દેજો, પ્રભુ ભજન કરજો. હા, મારે હવે આ કાંઈ મોહ માયામાં મન નથી લગાડવું. બસ મને સવારે શિરામણ દેવું અને 2 ટાઈમ રોટલા દેવો ને, મારે બીજું કાંઈ જોતું નથી. ના બા, સાવી અમાર નથી જોતી. બસ અમારે તો આ ઘરમાં શાંતિ જોતી છે, બીજું કંઈ નહીં. ભાભી બટા. બાની વાત હાસી છે. હવે છે ને આ ઘરની હંધી જવાબદારી તમે લઈ લ્યો.
હા શું કહું ને, હવે મારા દાડા પૂરા થવા આવ્યા છે, સાવ્યું લઈને મારે શું કરવું છે? બસ તમને બેવને હોપી દઈશ, તમારે બેવે ઘરનો વહીવટ કરવો ને વસ્તુ હાસવી મારે કાંઈ કાંઈ તમારા દાડા પૂરા નથી. હવે તો તમારો દિવસ આવ્યો આ વહુના હાથના રોટલા ખાવાનો. એ ભાઈ હા બા કઈ નહીં બરાબર છે, એને પ્રભુ ભજન કરવા દે ને. હા હા થઈ ગઈ શાંતિ હવે જીવને? હવે નોખા નહીં થાવ ને કોઈ. ના બા બસ હવે રોવાનું બેન કરો નાના છોકરાની જેમ. હે જો જાઓ વહુ પાસે, એ સેવા કરશે. મારી દીકરી, મારી નાની દીકરી. બસ બા હવે તમે રોવો માં. સુખી રહ્યો બધા. હવે દાંત તો કાઢો. હા, અમે દાંત જ કાઢીએ છીએ. અરે મોટા ભાઈ, બાને કહીજો ને એટલે વધારે મજા આવશે. હજી હજી હું કેવું છે, મારે કાંઈ નતા બા મળવું. બા બા ના આ નાટક હતું બધું, બા નાટક હતું. નાટક. આ તમારી શાન ઠેકાણે લાવવા. તું એવો જ છે. હા, એ- આ છે ને- એને નો મારો. આ સીધી આંગળી ઘી નો નીકળે ને બા એટલે આંગળી વાગી. આ તમારી નાની વહુ. આને કઈ કયો, આને બા